નમસ્કાર મિત્રો, હું છું ઠાકુરની આપ જોઈ છે ફિલ્મ ચેનલ. તો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકુરની ફિલ્મ રાધા તારે મને ગમતું નથી. આ ફિલ્મ 2018માં કે 2017માં આ ફિલ્મ કદાચ આવી હશે અને સાથે મિત્રો આ ફિલ્મ દરેકે જોઈ તો હશે જ યુટ્યુબ ચેનલમાં કે સિનેમાઘરોમાં. પરંતુ મિત્રો વાત કરવાની છે એના રિવ્યુ વિશે. આજે આપણે વાત કરવાના છીએ. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો વાત કરીએ રાધા તારે મને ગમતું નથી. તમે જાણતા હશો કે વિક્રમભાઈ ઠાકુરની એન્ટ્રી ખૂબ જોરદાર લેવામાં આવી હતી. જે રિક્ષા પરથી એન્ટ્રી કરી છે એ ખૂબ સારી હતી. મિત્રો તમે જાણતા હશો એના ડાયલોગો અને સાથે મિત્રો એના ગીતો પણ એ વખતે ખુબ સારા વખણાયા હતા. અને મિત્રો બીજી વાત કે શંભુજી કરીને જે વિલન તરીકે હતા એ પણ ખૂબ રોલ સારો ભજવ્યો હતો અને આપણા આત્મારામ ઠાકોરે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મ. અને સાથે મિત્રો ફિલ્મ ખૂબ જ સારી હતી અને લોકો નવા વાર પણ ઉગારતા હતા. જેમ કે વિક્રમભાઈ ઠાકોરની હેર સ્ટાઈલ બધા કોપી કરતા હતા. મિત્રો તમે જાણતા હશો અને સાથે મિત્રો મેં પણ એવી કોપી કરી હતી વિક્રમભાઈ ઠાકોર જેવી જ. અને બીજી વાત કે જે ડાયલોગો પણ સુંદર મજાના હતા. ફિલ્મ પણ લવ સ્ટોરી વાળી હતી તમે જાણતા હશો. અને સાથે મિત્રો પાછળ લખ્યું હતું વિક્રમભાઈ ઠાકોરની રિક્ષાના પાછળ કે આવો તો વેલકમ ને જાવ તો વેલકમ. તો આ બધું જે કંઈક નવું આપણને જોવા મળે તો રિક્ષા પણ ખુબ સરસ લેવામાં આવી હતી અને રાધા એટલે કે મમતા સોની પણ આપણને જોવા મળ્યા હતા. શંભુજી વિલન તરીકે આપણને જોવા મળ્યા હતા. તો બીજા ઘણા બધા કલાકારો આપણને આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. અને સાથે મિત્રો ફિલ્મ લવ સ્ટોરી વાળી ફિલ્મ હતી. જે શંભુજી હોય છે એની દીકરી હોય છે જે રાધા હોય છે એને પ્રેમ કરતા હોય છે આપણા વિક્રમભાઈ ઠાકોર. એવું જ કઈક સ્ટોરી હતી. તમે જાણતા હશો ફિલ્મ તો તમે જોઈ જ હશે. અને સાથે મિત્રો ફિલ્મ ખૂબ સારી આ ફિલ્મ ચાલી હતી. અને એ સમયે વિક્રમભાઈ ઠાકોરનું એક નવું અધ્યાય હતું એટલે નવી એન્ટ્રી હતી વિક્રમભાઈ ઠાકોરની. અને ખુબ સારી અત્યારે એ પ્રગતિ કરી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર. અને આ ફિલ્મ લગભગ બધાને જોઈ જ હશે. રાધા તારે મને ગમતું નથી. અને એમના ડાયલોગો તો શું વાત કરીએ મેં તો ખુબ સરસ ડાયલોગો હતા. એમની એક એન્ટ્રી જોરદાર હતી. ફાઈટ સીન પણ તમે સરસ જોવા મળે છે. તો અત્યારે પણ અત્યારના ફિલ્મમાં પણ 2026માં વિક્રમ નંબર વનમાં પણ તમે જોઈ લો. વિક્રમ નંબર વનમાં ફાઈટ સીન પણ ખુબ સરસ હતી મિત્રો. અને પબ્લિક અને એટલો પ્રેમ ના મળ્યો આ ફિલ્મ પ્રત્યે. પરંતુ ફિલ્મ તમે જુઓ તો ખુબ સારી ફિલ્મ છે. એવું નથી કે ફિલ્મ ખરાબ છે. આ ફિલ્મ પણ રાધા તારે મને ગમતું નથી. હવે જોઈએ કે મિત્રો આત્મારામ ઠાકોર 2026માં બીજી કઈ ફિલ્મ લઈને આવે છે. આત્મારામ ઠાકોરની બધી જ ફિલ્મો મિત્રો ખુબ સરસ હોય છે. જન્મ જન્મે ભૂલાશે નથી, મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું એવી ઘણી બધી ફિલ્મો મિત્રો એમને બનાવી છે. વિક્રમભાઈ ઠાકોર સાથે તો ખુબ સરસ ફિલ્મો મિત્રો એ બનાવતા હોય છે. તો રાધા તારે મને ગમતું નથી એ ફિલ્મ તો તમે બધા જોઈ જ હશે અને તમને ગમી પણ હશે. અને કઈક આપણને નવું જોવા એ ફિલ્મમાં મળે છે. નવું એટલે કઈક ને કઈક આપણી સ્ટોરી હોય અંદર એવું આપણને આ ફિલ્મમાં બતાવવામાં આવે છે. અને દરેક રિક્ષાવાળા હોય એ પણ વિક્રમભાઈ ઠાકોરની કોપી મારતા હતા પાછળ આવો તો વેલકમ જાવ તો વેલકમ એવું લખાવતા હતા તમે જાણતા હશો. તો એક નવો અધ્યાય મિત્રો એ દિવસે શરૂ થઈ ગયું હતું. વિક્રમભાઈ ઠાકોર નવી એન્ટ્રી કરી હતી. એકવાર પીયુને મળવા આવજે લઈને એમને પહેલી ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે કરી હતી. અને પછી એમને ઘણી બધી ફિલ્મો ભજવી છે. ઘણા બધા રોલો ભજવ્યા છે ખુબ સરસ સરસ. અને સાથે મિત્રો અત્યારે 2026માં પણ એમની ઘણી બધી ફિલ્મો મિત્રો આવવાની છે. જેમ કે વિક્રમાદિત્ય છે, તો દુનિયા છે મારી એવી ઘણી બધી ફિલ્મો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની આવવાની છે. તો ચેનલ પર ના હોય તો ચેનલમાં જોડાઈ રહેજો જેથી કરીને ગુજરાતીની પણ આવતા અમારા સુધી પહેલા માહિતી પહોંચે. અને હા મિત્રો કે આ ફિલ્મના તમને કયું ગીત સારું લાગ્યું અને કયો ડાયલોગ સારો લાગ્યો રાધા તારે મને ગમતું નથી એ પણ અવશ્ય મને જણાવજો. કેમ કે મિત્રો ફિલ્મો તો આપણે જોઈએ છીએ વિક્રમભાઈ ઠાકોરની અને આપણે દરેક ગુજરાતી ફિલ્મની વાતો કરવાના છીએ. અને વિક્રમભાઈ ઠાકોરની જૂની ફિલ્મો છે એના લઈને આપણે વાતો પણ કરીશું. તો ચેનલ પર નયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમારા સુધી પહેલા માહિતી પહોંચે. તો ફિલ્મ તમને કેવી લાગી હતી એ સમયમાં વિક્રમભાઈ ઠાકોરનો નવો રોલ હતો, નવો અધ્યાય હતો, નવી હેરસ્ટાઈલ હતી, રિક્ષા પણ જોરદાર સજાવી હતી. અને હા મિત્રો કે કોને કોને એમની કોપી કરી છે વાળ એમના જેવા કોને કોને કર્યા હતા એ પણ અવશ્ય જ જણાવજો. મળીએ નેક્સ્ટ વીક.